સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત મામલે પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કર્યા બાદ પોલીસે પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી। રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ દાહોદના વતની અને હાલ સુરતમાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ શ્રીજી નગરીમાં રહેતા રાહુલ મચ્છાર મજૂરી કામ કરી અસ્મિતા અને એક સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો। 2 વર્ષ પહેલા રાહુલ અસ્મિતાને ભગાડીને સુરત લાવ્યો હતો। ત્યારથી બંને સાથે જ રહેતા હતા અને તેઓને એક સંતાન પણ છે। રાહુલ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો। દરમિયાન સોમવારે સવારે અસ્મિતા ઘરે રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી, જેથી તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા મોતને ભેટી હતી। રાંદેર પીઆઈ એમ કે ગોસ્વામીએ જણાવ્યું હતું કે તપાસને આધારે સોમવારે રાતે આ મામલે રાહુલની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને ફરાર થયેલા રાહુલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 14/7/2025 ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન હોસ્પિટલ તરફથી એક મહિલા ગળે ફાંસો ખાધેલી હાલતમાં આવેલી અને મરણ ગયેલાની હકીકત જણાવતા રાંદેર પોલીસ અને અમે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા મરનાર મહિલા શ્રીજીનગર ઝુંપડપટ્ટી કિરણ કાંટા પાસે રહેતી હતી રાંદેર વિસ્તારમાં અને તેણીએ 2 વર્ષ પહેલા રાહુલ સરદાર મચ્છાર સાથે પ્રેમ લગ્ન કરેલ હતા। તેના થકી એક સંતાન પણ તેમને 1 વર્ષનું હતું। આ બાબતે તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરતા અકસ્માત મોત દાખલ કરેલ। અકસ્માત મોત દાખલ કર્યા બાદ પ્રાથમિક મોતનું કારણ ગળા ઉપર દોરી યા અન્ય કોઈ ચીજ વસ્તુ વડે દબાણ આપવાથી મરણ થયેલાનું જણાઈ આવતા પોલીસે તાત્કાલિક ખૂનનો ગુનો દાખલ કરેલ અને જે તપાસ દરમિયાન મરનારના પતિ રાહુલ મચ્છારનાઓએ મરણ જનાર છેલ્લા 3-4 દિવસથી તેની સાથે કામ પર આવતી ન હોય, જેથી તેઓને ઝઘડા થયેલા અને રાત્રિ દરમિયાન પણ ઝઘડા થતા રાહુલે મહિલાએ ગળામાં પહેરેલ સૂતરની દોરી વડે એનું ગળું દબાવી હત્યા કરેલ હતી। તે હકીકત સામે આવતા આરોપીને અટક કરવામાં આવેલ છે। હાલ ગુનાની તપાસ ચાલુમાં છે। પરિવારમાં કોણ છે અને કોઈ ગંભીર આક્ષેપાત કરે છે તે રીતે કરવામાં આવ્યો? આ બંનેના મૂળે પ્રેમ લગ્ન હોય, મનોરંજન અને પિયર પક્ષ સાથે સંબંધો થોડા ઓછા હતા અને તેમ છતાં તેઓ આવેલ હતા અને તેઓને લાશનો કબજો સોંપવામાં આવેલ છે। તેઓની આક્ષેપ મુજબ તેમજ મળી આવેલ પુરાવા આધારે આરોપી વિરુદ્ધ 103(1) મુજબ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે।